આ લગ્ન કોઈ બંધન છે, ક્યાંક રોકે છે સ્ત્રીને, કશું અટકાવે છે એના જીવનમાં? જવાબદારી તો બંને પક્ષે આવે છે. જ્યારે લગ્ન થાય છે ત્યારે પુરુષ પણ જવાબદાર થાય છે. અમુક અમુક ગ્રામ ના વજનનો એક જીવ એના હાથમાં આવે અને સડનલી એને રિયલાઇઝ થાય કે ઓહો, આ 2.5-3 કિલોનું વજન નથી, આ તો હવે જીવનભર મારે ઊંચકવાનું વજન છે. એક પુરુષ અચાનક પિતા થઈ જાય, એનામાં અચાનક સમજ આવી જાય. ઘણીવાર આપણે જોઈએ કે રાતના હાથ પગ ગમે તેમ નાખીને સૂતો પુરુષ અચાનક રાતના 3 વાર જાગે, નાનકડો પેલો જીવ બાજુમાં સૂતો છે એને કંઈ ન થાય, એ ડરમાં આખી રાત પડખું પણ ન બદલે એવા પિતાને પણ હું ઓળખું છું. એટલે દરેક પક્ષે જવાબદારીઓ આવતી હોય છે, દરેક પક્ષે બદલાવ આવતો હોય છે, દરેક ઉંમર સાથે કશુંક આપણી અંદર ચેન્જ થતું હોય છે. પણ એ ચેન્જને આનંદથી સ્વીકારવો કે એ ચેન્જ વિશે ફરિયાદ કરવી, એ આપણા સિવાય કોણ નક્કી કરે? હું પ્રેગ્નન્ટ હતી, મારા દીકરાનો જન્મ થવાનો હતો, ત્યારે શું કરું ઘરમાં એવો સવાલ શરૂ થયો. એટલે ગાયનેકોલોજીના જેટલા પુસ્તકો ઉપલબ્ધ હતા એ બધા વાંચી કાઢ્યા. વાંચન એ મારો શોખ નથી, મારું પેશન છે, મારી મજબૂરી છે. ઘણીવાર તો એવું થાય કે મારા પતિ સંજયભાઈ છે, એ ઘણીવાર એવી કમેન્ટ કરે કે કાજલ દવામાંથી નીકળે ને કાગળિયું પણ વાંચી જાય એમ. એટલે વાંચી જ જવું એમ. હોલ્ડિંગ પણ હું આમ ઊભી હોઉં તો કહું કે આ ગુજરાતી ખોટું છે. સ્વભાવ એવો થતો ગયો. તો ગાયનેકોલોજીના પુસ્તકો જ્યારે વાંચતી હતી ત્યારે સમજાયું કે સ્ત્રીના શરીરની રચના ખૂબ અટપટી છે. very difficult design of the body. So this difficult design of the body makes her life difficult. એની પીડાઓ સાવ જુદી છે. એની પીડાઓ પ્રોબેબલી બીજા લોકો બહુ ઝડપથી સમજી પણ શકતા નથી. એક પત્ની એમ કહે કે મને માથું દુખે છે, તો શક્ય છે એને માથું ન દુખતું હોય, એને કશું બીજું જ થતું હોય. અને આ વાંચતા વાંચતા એમાંથી પસાર થતા થતા મને થયું કે આપણે બધા જ કેટલા બધા વિષયો પર અજ્ઞાન હોઈએ છે, સમજી નથી શકતા કે આપણને ખરેખર શું તકલીફ છે. અને ત્યાંથી લખવાનું શરૂ થયું ગેટ વેલ સૂન. એમાં શોપિંગ સિન્ડ્રોમની વાત છે, એમાં ક્લિન્ઝોમેનિયાની વાત છે. મારી એક બેનપણી છે, એ ચાદર એટલી ખેંચીને પાથરે કે એનો વર એમ કે ખીલાટો કરે એમ. એટલે આમ એક સળ ન રહે ચાદર પર, એવી રીતે એને ચાદર પાથરવી પડે, નહીં તો એને ઊંઘ જ ન આવે. મારા એક બીજા મિત્ર છે, સૂઈ ગયા હોય ને જુએ કે આ પડદો આમ બરાબર નથી, એટલે ઊભા થાય રાતના 11, 11:30, 12, 1 વાગે પડદો સરખો કરે પછી જઈને ઊંઘ આવે. પ્લેટફોર્મ એકથી વધારે વાર સાફ કરતી સ્ત્રીઓને આપણે ઓળખીએ છીએ. હવે નવરાત્રી આવશે, માળિયા સાફ કરવાનો સમય થશે. બધું જ નીચે ઉતારવાનું, પછી એવી પ્રતિજ્ઞા કરવાની કે આ વખતે હું એક પણ નકામી વસ્તુ નહીં રાખું, અને પછી બધી જ વસ્તુઓ સાફ કરીને ઉપર ચડાવી દેવાની. આપણે બધા જ કરીએ છીએ ક્યાંક ને ક્યાંક. મજાની વાત એ છે કે આપણે બધા એકબીજાને ઓળખીએ છીએ બહુ સારી રીતે. પિતા આવીને ચપ્પલ કાઢે ત્યારે ઘણીવાર મમ્મી એમ કહી દે કે આજે રહેવા દેજો, આજે નહીં બતાવતા. કઈ બોલ્યા પણ ન હોય, ઘરમાં કોઈ સંવાદ ન થયો હોય અને પત્ની એમ કહી દે કે આજે નહીં બોલતા, કોઈ કશું બીજા ઠેકાણે નથી. તો કોઈ વાર પપ્પા ઘરે આવે અને મમ્મીનું મોઢું જોઈને છોકરાઓને પૂછે કે કઈ થયું છે? આ એકબીજાને ઓળખવાની મજા છે. અને છતાંય આપણે કેટલું સ્વાભાવિકતાથી કહી દઈએ કે તમારા ભાઈ તો કઈ સમજે જ નહીં. કેટલી સ્વાભાવિકતાથી પુરુષો એવું કહી દે કે આ બૈરાઓને સમજણ ના હોય. ત્યારે એમ થાય કે આ કઈ સમજની ચર્ચા છે. આ કયો સંવાદ છે જે નથી થઈ શકતો? આ કઈ એવી વાત છે કે જે આપણે એકબીજા સાથે નથી કરી શકતા? ત્યાંથી રચાયું છે ગેટ વેલ સૂન. મારી એક બેનપણી છે, અમેરિકાથી આવે એટલે ગાડાની જેમ શોપિંગ કરે. એટલે એટલું ખરીદે કે આપણને એમ થાય કે કેવી રીતે લઈ જશે. એક એક્સ્ટ્રા બેગ ચેકિંગ કર્યા પછી પણ એની પાસે ખૂબ સામાન, એટલે એમાંથી એક એક વસ્તુ કાઢવા માંડે. આ સાડી તું પહેરી નાખજે, આ પંજાબી તું પહેરી નાખજે, આ ફલાણાને આપી દેજો, આનું આમ કરજો. 3-4 વર્ષ સુધી તો આ ચાલ્યું. એને ખરીદેલા કપડા મેં પહેર્યા. પછી એક દિવસ મેં એને કહ્યું કે જો હું તારા સુખ દુઃખમાં સાથ આપીશ, તારા શોપિંગમાં નહીં.
આ બધું તે તારે માટે પસંદ કરેલું છે, મને ગમતું નથી, મારો ટેસ્ટ જુદો છે, હું નહીં પહેરું. અમે 2 વર્ષ બોલ્યા નહીં એકબીજા સાથે. એને એટલું બધું ખોટું લાગ્યું. આ શું છે? ખાલી બહુ ભરવાની કોઈ રમત છે? કીટી પાર્ટીઝ, કારણ વગરના લંચ, કારણ વગરના મોલમાં આંટા મારવા. આ ક્યાંથી આવે છે? કેમ થાય છે એવું? કશું ખૂટે છે આપણી જિંદગીમાં. અને આ કશું શું છે એ શોધવાની પ્રક્રિયા એટલે ગેટ વેલ સૂન છે. કેટલા બધા લોકો એવું જ માને કે હું સૌથી દુઃખી છું, મારાથી દુઃખી આ જગતમાં કોઈ છે જ નહીં. અમારા પડોશી હતા, હવે તો અમે ઘર બદલી નાખ્યું, પણ તમે શાક લઈને આવો એટલે મીના માસી પૂછે શું ભાવ લાવ્યા, એટલે તમે કહો કે 20 રૂપિયાના 500 રીંગણ, એટલે મીનાબેન કે બોલો ગઈકાલે જ 15 માં લાવી. એ હંમેશા તમારાથી બેટર ડીલ જ કરે. તમે એમને સાડી બતાવો કે જો મીના માસી નવી સાડી લીધી, એટલે તમને કે કેટલાની, એટલે તમે કહો કે 3, અરે 3000 ની હોય, હમણાં મેં અઠવાડિયા પહેલા તો આસોપાલવમાં 2 ની જોઈ. એ તમારાથી હોશિયાર છે, એ તમારાથી વધારે સારી ડીલ કરી શકે છે, તમે મૂર્ખા છો એવું સાબિત કરવાની એમને ખૂબ મજા પડે. તમે ગમે એટલી ઓછી પ્રાઇસ કહો, તમે એમ કહો કે હું 5 રૂપિયાના 500 રીંગણા લાવી, તો પણ એ તમને એમ કે બોલો 2.5 રૂપિયા હું ગઈકાલે લઈ આવી, વિચારે વગર. This is the fun of a human being. માણસનું મન બહુ અકળ વસ્તુ છે, અને મજા એ છે કે આ મન શરીરમાં ક્યાં છે એની આપણને ખબર નથી. દુનિયાનો કોઈ ડોક્ટર મન લોકેટ નથી કરી શકતો. હૃદયની ખબર છે, મગજની ખબર છે, કિડનીની ખબર છે, લીવરની ખબર છે, મનની કોઈ સોનોગ્રાફી નથી. મન વિશે કોઈ કશું જાણી શકતું નથી. કેટલી બધી વાર આપણે કેટલી બધી મમ્મીઓને જોઈ છે કે જે છોકરાઓની હાજરીમાં પોતાની બહેનપણી સાથે વાત કરતી હોય ત્યારે એમ કે મારા સાસુ આમ, મારા સાસુ તેમ, મારા સાસુ ફલાણું, અને પછી બાળકની સામે જ્યારે દાદી ઘેર આવે કે એ ત્યાં જાય ત્યારે કે મમ્મી અમે તમને એટલા મિસ કરીએ છીએ. બચ્ચું ગૂંચવાઈ જાય કે આ ગઈકાલની મમ્મી સાચી કે આજની મમ્મી સાચી. આ માણસનું મન છે. પતિ બહારગામ જાય અને કશું ન લાવે તો પણ દુઃખ થાય. જો સાડી લાવે તો ખોલીને પહેલું રિએક્શન ગ્રીન, હું તો ગ્રીન પહેરતી જ નથી. એટલે લાવ્યા તો એ ગુનો, ન લાવ્યા તો એ ગુનો. ન લાવ્યા તો હું તમને યાદ ના આવી, લાવ્યા તો તમને મારી પસંદગીની ખબર નથી. કેટલી બધી પત્નીઓ 5:30 વાગે ફોન કરે, 6 વાગે શું બનાવું? અહીંયા પણ થતા જ હશે એમ શ્યોર. પછી પતિ કહે તને જે ગમે બનાવો, એટલે કે ના યાર પછી તમે આવીને માથાકૂટ કરો છો, મને હમણાં જ કહી દો. એટલે પતિ કહે કે પાઉંભાજી બનાવો, તો અત્યારે હવે શાક લેવા કોણ જાય? તો હાંડવો બનાવો. અરે તો સવારથી પલાળવું પડે એમ કે તમે કહો એટલે થઈ જાય. તો છોલે પૂરી કર. અરે એમ કરતા એક ટનલને છેડે પ્રકાશ હોય, જ્યાં મેનું નક્કી હોય. ધીમે ધીમે ત્યાંથી પસાર કરી અને આપણે જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચાડે. કેટલાક વડીલો ઘરમાં હોય અને તમે પૂછો કે ભરતભાઈને ત્યાં લગ્ન છે, આપણે ચાલો કરીશું. એટલે કે તું છે, આ તું જ કહેને છે ને એ તમને માન આપવાની પ્રક્રિયા નથી, આ તમને ખોટા પાડવાની શરૂ છે. તમે કહો કે 501 એટલે કે એટલો બધો હતો હશે. તમે કહો કે 251 તો કેટલો ઓછો હતો હશે. મજા છે, માણસના મનની રમત છે. અને આ રમત આપણે બધા રમીએ છીએ, જાણતા અજાણતા કોઈ પણ નહીં. કેટલાક લોકો જાણીને રમે, કેટલાક અજાણતા રમે. અને એમાંથી સર્જાય છે આ ગેટ વેલ સૂનની પ્રક્રિયા. એક બહુ સરસ પ્રસંગ મેં વાંચેલો કે એકવાર માણસોએ ભગવાનને ફરિયાદ કરી કે આટલા બધા દુઃખો આપો છો તમે અમને, ત્રાસ વર્તાવી દીધો યાર, તમે તો મજા કરો છો સ્વર્ગમાં ને અમને આવા બધા દુઃખ આપો છો. એટલે ભગવાને કહ્યું કે તમારા જેટલા દુઃખો હોય ને એની પોટલી બનાવો. એ પોટલી લઈને તમે આવો. એટલે બધાએ પોતપોતાના દુઃખની પોટલી બનાવી લઈને ભગવાન પાસે ગયા. ભગવાન પાસે ગયા એટલે ભગવાને કહ્યું કે સામેની દિવાલ પર બધા પોતપોતાની પોટલી ટાંગી દો. એટલે બધાએ પોતપોતાની પોટલી સામેની દિવાલ પર ટાંગી દીધી. થોડી વાર થઈ એટલે ભગવાને કહ્યું કે જાઓ, તમને જે સૌથી નાની લાગતી હોય ને એ લઈ લો. દરેક માણસ ગયા, એને જોયું તો બીજાની પોટલી એને મોટી જ લાગી. અંતે બધા પોતપોતાના દુઃખની પોટલી લઈને પાછા આવ્યા. આ જીવનનું સત્ય છે. આપણે બધા ભગવાન પાસે જઈએ, માંગીએ, રડીએ, કકળીએ. આ
જાત જાતની એને બાર્ટર કરીએ, જાત જાતના ભગવાનને લાંચ આપીએ, આમ કર તો આમ કરીશ, મારો છોકરો પાસ થઈ જશે તો હું 5 કિલો પેંડા ચડાવીશ, મારી બહુ ડાઈ થઈ જશે તો હું 5 દીવા કરીશ. પણ આ દીવા કરવાનું ઘી, રૂ, હિસિયત, વિચાર આ બધું એને જ તમને આપ્યું છે. એ આપણે ભૂલી જઈએ છીએ. બહુ સુંદર પ્રસંગ છે મહાભારત. દ્રૌપદીના વાળ પકડીને દુશાસન લઈ જાય છે. દ્રૌપદી રડે છે, કકડે છે, બહુ સ્વાભાવિક છે. બીબાકડી થઈ ગઈ છે. એને સમજ નથી પડતી કે આ પ્રસંગે શું કરવાનું માણસે. અને ત્યારે દુશાસન એને કહે છે કે તારા પતિ તો નકામા છે, તારા ભાઈ અહીંયા છે નહીં, તારા પિતા તો વૃદ્ધ છે, તારી મદદ કોણ કરશે? બોલાવો ગોવિંદને. આ બેબાકડાપણામાં, આ પરિસ્થિતિમાં એને શું કરવું એનું સજેશન એનો દુશ્મન આપે છે. કેમ આપે છે દુશ્મન? કારણ કે આ ઈશ્વરે એના દુશ્મનને સુજાડ્યું છે. આપણે બધા આ વિશ્વની એક બહુ જ મોટી ડિઝાઇનનો ભાગ છીએ. પીકે નામની એક ફિલ્મ આવે, મને ખબર નથી કેટલા લોકોએ જોઈ છે. એમાં મને એક વાત બહુ ગમેલી. એમ કહે છે કે दुईठो ईश्वर है, एक जौन हम सबको बनाया और दूजा जिसको तुमने बनाया. એક બહુ સરસ સુરેશ દલાલનું ભજન છે, જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો. આમાં એવું છે કે જેણે મને બનાવ્યો એને હું બનાવું છું. બધા જઈને ભગવાનને લાલચ આપે, ભગવાનની સાથે આમ કરે, ભગવાનની સાથે તેમ કરે. તમે વિચારો તમારા ઘરમાં સવારે 9 વાગે કોઈ માણસ નાહી ધોઈ ચપ્પલ કાઢીને ગોઠવાઈ જાય ડ્રોઈંગ રૂમમાં અને રોજ કઈ માંગે, આજે મારું આમ કામ કરી આપ, કાલે મારું તેમ કામ. આપણે એવું કરીએ છીએ એની સાથે. રોજ નાહી ધોઈને એના ડ્રોઈંગ રૂમમાં ગોઠવાઈ જઈએ અને એને કહીએ આજે આમ. એને બીજું તો કઈ છે નહીં, આપણે સોંપેલા કામ જ એને કરવાના છે. અને ન કરે તો પણ પ્રશ્ન છે. આ પેલા જેવું છે કે સાડી લાવે તો પણ સવાલ ને ન લાવે તો પણ સવાલ. ઓળખાણ કરાવે ત્યારે એવું કહે કે નીતિનભાઈ છે, સેલ્ફ મેડ મેન છે, એમણે બહુ જાત મહેનત કરીને આગળ આવ્યા છે. પણ જો જરાક ધાર્યું ન થયું તો કે જેવી હરી ઈચ્છા. હરીની શું કામ એવી ઈચ્છા હોય? હરી શું કામ તમારું કઈ બગાડે? દુનિયાના કોઈ માતા પિતા એવું ઈચ્છે કે એના છોકરાના પગમાં છાલા પડી જાય, એના છોકરા 30-35-40 કિલોમીટર ચાલીને એને મળવા આવે તો જે પ્રસન્ન થાય, ઉપવાસો કરે તો જે પ્રસન્ન થાય. ઉલટાનું બચ્ચું એક ટંક ન જમ્યું હોય તો માના તો કાળજુ કકડે. કઈ માં એવું ઈચ્છે કે મારા છોકરાઓ ભૂખ્યા મરે? કયા પિતા એવું ઈચ્છે કે મારા છોકરાઓ દુખી થાય? શું ઈશ્વર કોઈની પરીક્ષા કરે? આ બધી માનસિકતાઓમાંથી બહાર કાઢવાની રીત મને લાગ્યું કે ગેટવેલ સૂનમાં છે. આપણે બધા જ કોઈ એક એવી માનસિકતાનો શિકાર છીએ કે આપણને લાગે છે કે દુખી હોવું એ જ સત્ય છે. પ્રેમમાં પણ આપણને લાગે કે વિરહ જ સત્ય છે. કેટલા બધા લોકો અમારા સમયમાં તો જ્યારે પ્રેમમાં દિલ તૂટે ત્યારે મુકેશના અને જગજીતના ને બધા અમારી પાસે હતા ગીતો. આજના છોકરાઓ તો બિચારાને એ નથી, એ શું સાંભળીને રડે એ પ્રશ્ન. હનીસિંહ તો રડવાનું ગીત લાગતો જ નથી. એ તો કે મૂકી દો, છોડી દો, ફેંકી દો, કાઢી નાખો, બ્રેકઅપ કરો. હમણાં ગીત મેં વાંચ્યું, ખાસ મેં ગીતના કાઢીને જોયા ડિશુમમાં કે કાલે સવારે હું તને નહીં ઓળખું, તું મને નહીં ઓળખે, ને આજે રાતે જે કરવું એ કરી લો. અને what are we teaching? What are we doing? દિશામાં છીએ આપણે. અને એ દિશામાં જતા આપણા સંતાનોને પ્રેમ શું છે એ શીખવવાની રમત છે ગેટવેલ્સ. દુનિયાનો કોઈ પ્રેમ એવું શીખવતો જ નથી કે સામેના માણસના માલિક થઈ જાય. રમેશ પારેખની બહુ સરસ લાઈન છે, ને કેટલા વર્ષો પહેલા એમને લખી કે આકાશ પહેલા ઘર થશે, આકાશ પહેલા ઘર થશે, પછી પાંજરું થશે, ટહુકો વસાવવાની મથામણ શરૂ થશે. આ ટહુકો વસાવવાનો જે પ્રયાસ છે ને આપણો બધાનો, એ આપણા સંબંધોને ક્યાંક તહસ નહસ કરી નાખે છે. પત્ની જોઈએ એવી કે જે કળાઓ જાણતી હોય, અંગ્રેજી બોલી શકતી હોય, સ્માર્ટ હોય, પાતળી હોય. તમે બધી એડ જોઈ જશે, દર રવિવારે ભાસ્કરમાં આવે છે. ઊંચી ગોળી, પાતળી, સુશીલ, સંસ્કારી, નક્કી જ છે બધું. એક એડ કે બીજી એડ કે ત્રીજી એડ બધી સેમ જ છે. દરેકને ઊંચી ગોળી, પાતળી, સુશીલ, સંસ્કારી છોકરી જોઈએ છે. નિર્દોષ ડિવોર્સી, આવો શબ્દ હજી સુધી મને સમજાયો જ નથી.
હું તો બહુ રસથી વાંચું છું આ મેટ્રિમોનિયલ્સ. મારે કોઈ લેવા દેવા નથી, પણ આનામાંથી માનસિકતા ખૂબ સમજાય. મને વરે એક દિવસ મને પૂછ્યું કે આટલા રસથી મેટ્રિમોનિયલ માણસની મનસ્થિતિ સમજાય તમે. સવારે ભજન અટેન્ડ કરી શકે અને સાંજે કોકટેલ પાર્ટીમાં ગાઉન પહેરીને આવી શકે એવી પત્ની બધાને જોઈએ, પણ એવી બધાને માટે અવેલેબલ નથી. અને મજાની વાત એ છે કે સ્ત્રીઓની તમે જો સારું કમાતો ફલાણું ઢીકણું, તમે કોઈ દિવસ એવું જોયું કે સારી સેન્સ ઓફ હ્યુમર ધરાવતો પતિ જોઈએ છે, જે ખુલ્લા દિલે હસી શકે, જે માફ કરી શકે, જે દોસ્ત બની શકે? આવું તો કોઈ માંગતું જ નથી. બધાને સારું કમાતો, બેંક બેલેન્સ ધરાવતો, પરમેનન્ટ નોકરી ધરાવતો, ઊંચો દેખાવડો, સુખી સંપન્ન કરેક્ટ, સુખી સંપન્ન, આ બે શબ્દોમાં તો બધું આવી ગયું. સુખી હોવું એટલે શું? કોઈ કોઈને સુખી કરી શકે એવું ખરેખર તમને લાગે છે? મેં મારી એક નવલકથામાં લખ્યું છે કે એક છોકરો મળવા આવે છે મા બાપને, છોકરી સાથે લગ્ન કરવા માંગે છે, અને એ આવીને કહે છે કે એની મા એને કહે છે તું એને સુખી કરીશ ને? અને છોકરો કહે છે કે હું તમને ખોટું વચન નહીં આપું, હું એને સગવડ આપીશ, સલામતી આપીશ, એના નામે સંપત્તિ ઊભી કરીશ, સુખી તો એને જાતે જ થવું પડશે. આ સુખ શું છે? સુખ શોધવાની અથવા સુખનો નકશો બનાવવાની રમત છે ગેટલોસ. આપણે બધા ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક સુખ શોધવા નીકળ્યા છીએ. કોઈકને સત્તામાં સુખ છે, કોઈકને સંપત્તિમાં સુખ છે, કોઈને સંબંધોમાં સુખ છે, કોઈને શાંતિમાં સુખ છે, પણ આ શાંતિ શું છે? હમણાં જ એક દિવસ અંકિતભાઈ બહુ સરસ લાઈન અમારે કાર્યક્રમમાં અમે સાથે હતા ત્યારે બોલ્યા, મને બહુ ગમી એ લાઈન કે હવે દુનિયાને સત્યની જરૂર નથી, દુનિયાને શાંતિની જરૂર છે. શાંતિ આવશે તો સત્ય બોલવાની હિંમત આપોઆપ આવી જશે. કેટલા બધા લોકો આપણે ઓળખીએ છીએ કે બે જણા 3-4 વર્ષથી પ્રેમમાં હોય, એકબીજાની સાથે ફરતા હોય, મા બાપની વિરુદ્ધ જાય, ઝઘડા કરે, પરિવારમાં કકળાટ કરીને લગ્ન કરે કે અમે તો એકબીજા વિના નહીં જીવી શકીએ, અને આપઘાતની ધમકી આપે. 6 જ મહિનામાં એવું કે અમને એકબીજા સાથે નથી. શું થાય છે? જે મળી ગયું એ નકામ છે. નહોતું મળ્યું ત્યાં સુધી એનું મૂલ્ય બહુ હતું. તમે વિચારી જુઓ કે આ દેશમાં એટલા જ પ્રેમીઓ અમર થયા છે જેમના લગ્ન નથી. હીર રાંઝા, લૈલા મજનુ, શીરી ફરહાદ, રોમિયો જુલિયટ, કોઈનું પણ લિસ્ટ બનાવી લો. આ એવા પ્રેમીઓ છે કે જે પરણ્યા નહીં. જો એકબીજા સાથે પરણ્યા હોત તો એમનું નામ પણ નોર્મલ લોકોમાં આવી ગયું હતા. ન પરણ્યા માટે બહુ મહાન થઈ. રાધા કૃષ્ણ કહેવાય છે. રાધા કૃષ્ણ એકબીજા જોડે પરણ્યા નહોતા. કોઈ દિવસ કોઈ જગ્યાએ તમે રૂકમણી કૃષ્ણ વાંચ્યું? લગ્ન થાય એટલે સંબંધ વાસી થઈ જાય, લગ્ન થાય એટલે સંબંધ નકામો થઈ જાય, લગ્ન થાય એટલે જેને બહુ ઝંખ્યું હતું એને પામી લીધું, હવે એની જરૂર નથી એવી લાગણી થાય. મારી એક ફ્રેન્ડ છે, માનસ શાસ્ત્રી છે, એ ઘણીવાર એવું કહે છે કે માણસને મર્સિડીઝ વસાવવાનો એટલો બધો શોખ હોય છે એટલો ફેરવવાનો નથી હોતો. પડોશીની આંખમાં એ દિશા જોવાની જે મજા છે ને એ મર્સિડીઝમાં બેસીને ફરવામાં નથી. 2 દિવસ થઈ જાય અને પડોશીએ જોઈ ના હોય, ઘરમાં મર્સિડીઝ તમે પાર્ક કરી હોય, 2 દિવસ થાય એમણે જોઈ ના હોય તો રહેવાય નહીં કે જોયું તમે આપણે નવી ગાડી લીધી. પેંડા આપવા જાય, 5 પેંડા. મેં નવી ગાડી લીધી. કોક રીતે તો એનું ધ્યાન જાય. અને બહુ મજાની વાત એ છે જે કદાચ આપણે બધાએ નોટિસ કરી છે પણ આપણા ધ્યાન બહાર ગઈ છે. માણસ એકલો રડતો હોય ને તો બહુ નવાઈ ના લાગે, પણ માણસ એકલો હસતો હોય ને તો તરત એમ થાય કે કઈ ગડબડ છે. હસવા માટે હંમેશા 2 લોકો જોઈએ. સુખી થવા માટે 2 માણસો જોઈએ. તમે તમારું સુખ વહેંચો કોની સાથે? કોને કહો કે હું સુખી છું, કોને દેખાડો કે હું મજામાં છું, કોની સાથે વહેંચો કે હું જે કરી રહ્યો છું અથવા જે પામ્યો છું એમાં ખૂબ આનંદ છે. આપણે બધા સ્વયં સાથે સંવાદ કરવાનું ભૂલી ગયા છીએ. ગાડીમાં બેસીએ તો રેડિયો ચાલુ થાય, ઘેર પહોંચીએ તો ટીવી ચાલુ થાય, કઈ નહીં તો ફોન ચાલે, ફોન નહીં તો વોટ્સએપ ચાલે, વોટ્સએપ નહીં તો ફેસબુક ચાલે. કંઈક ચાલવું જોઈએ કોન્સ્ટન્ટ. સાવ શાંત કશુંય કર્યા વિનાની પ્રવૃત્તિ એ પણ એક પ્રવૃત્તિ છે. જૈનોમાં સામાયિક છે.